તો કેશોદ નગરપાલિકામાં સત્તા મેળવવા માટે કોંગ્રેસે પણ કમર કસી છે। જી હાં, કોંગ્રેસના નેતાઓ ઉમેદવારો કેશોદમાં ઘરે ઘરે ફરીને મત માંગી રહ્યા છે। લોકોને હાલાકી પડી રહેલી પીવાના જે પાણીની અગવડ છે, ગટરની વ્યવસ્થા અને તૂટેલા રોડની સમસ્યા દૂર કરીને તમામ સુવિધા આપવાના કોંગ્રેસના ઉમેદવારોએ કેશોદની જનતાને વચન આપ્યા। 2015ની ચૂંટણીમાં કોંગ્રેસને 36માંથી 13 બેઠક જ મળી હતી। ગત ટર્મમાં ભાજપના લોકોએ ભ્રષ્ટાચાર કર્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। મહાનગરપાલિકા બાદ નગરપાલિકાની ચૂંટણીની અંદર પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે। કેશોદ નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જૂનાગઢની જિલ્લાની અંદર, ત્યારે કેશોદ નગરપાલિકા અંકે કરવા માટે થઈ અને કોંગ્રેસ બમણો પ્રયાસ કરી રહી છે, કારણ કે ગત વખતની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા મળી ન હતી, ત્યારે આ વખતે સત્તા મેળવવા માટે કોંગ્રેસ ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે। કોંગ્રેસના ઉમેદવાર સાથે વાત કરશું। બેન, પ્રચાર કરી રહ્યા છો, કયા મુદ્દાને લઈ અને લોકો પાસેથી વોટ માંગો છો? અમે પ્રચાર કરી રહ્યા છીએ તો ગમે ત્યાં જઈએ છીએ મત માગવા તો કહે છે કે રસ્તા ખરાબ છે, અમને 8-8 દિવસે પાણી આવે છે, દૂષિત પાણી આવે છે, ચોખ્ખું પાણી આપો, અને 4 થી 5 દિવસે અમને પાણી આપે, એ રીતના અમને પ્રશ્ન કરે છે। એ રીતે અમે બધાને પૂછીએ છીએ તો એ રીતે અમને બધા જવાબ આપે છે કે અમે તમને મત આપશું, પણ અમને 5 દિવસે પાણી આપો અને અમને રસ્તા ચોખ્ખા કરી દો, ગટરો ઉભરાય છે, ગટરોના ઢાંકણા બધા તૂટી ગયા છે તો એ સરખું કરી દો, અને ગટર એ કોઈ ચાલુ નથી। બેને જે વાત કરી એ લોકો તમારી સમક્ષ જે ફરિયાદ કરે છે એની વાત કરી, તમે લોકોને શું વાત કરો છો? લોકો શું કામ તમને મત આપે, કોંગ્રેસને શું કામ મત આપે? આ 5 વર્ષમાં ભાજપથી પબ્લિક ત્રાહિમાન થઈ ગઈ છે, બરોબર છે। એટલે બધા હવે પરિવર્તન માટે માગે છે કે ભાઈ આજુ પેલા કોંગ્રેસ આવે તો સારું, રોડ રસ્તા સારા બનાવ। શું કરશે કોંગ્રેસ આવશે સત્તામાં તો કેશોદ માટે શું કરશે? રોડ રસ્તા સારા કરશે, સાર્વજનિક સારા બનાવશે, પછી ગટર લાઈન સારી બનાવશે। કોંગ્રેસના ઉમેદવારો અને કોંગ્રેસના શહેર પ્રમુખ કેશોદના સમીર પાચાણી એ પણ ઘરે ઘરે જઈ રહ્યા છે અને લોકોને મત આપવા માટે થઈ અને વિનવી રહ્યા છે। સમીરભાઈ, સત્તા મળશે, કેટલો વિશ્વાસ, કેટલી બેઠક આવશે? કેશોદમાં નગરપાલિકાની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021 ચાલી રહી છે, તેમાં અમે પ્રતિષ્ઠિત માણસો ઉમેદવારો 9 વોર્ડમાં જે ચોખ્ખી છબીના હોય, સારે બધા જ્ઞાતિના સમીકરણો જાળવી અને અમે ટિકિટ આપી છે, ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતા દિવસોમાં 25+ બેઠકો સાથે અમે કેશોદમાં નગરપાલિકા બનાવવા તરફ જઈ રહ્યા છીએ। અને અત્યારે જે 9 વોર્ડમાં મતદારોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે તે અભૂતપૂર્વ પ્રતિસાદ અમને જોતા આગામી દિવસોમાં નગરપાલિકા કેશોદ કોંગ્રેસની બનવા તરફ જઈ રહી છે। તો કેશોદ વાસીઓને અત્યારે જે અગવડ પડી રહી છે તે સગવડ આપવાનો મુદ્દો છે કોંગ્રેસનો, અને કોંગ્રેસનો દાવો છે કે તેને બહુમતી મળવા તરફ તેઓ આગળ વધી રહ્યા છે અને કેશોદની અંદર તેઓ આજુ વખતે સત્તા મેળવશે તેવો શહેર કોંગ્રેસ પ્રમુખનો દાવો છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, જૂનાગઢ। एबीपी अस्मिता, गुजरात की अस्मिता।